કેટલા લોકો કલાકો ફોન પર બગાડે છે. હમણાં આજે જ અમે આવતા આવતા તૃપ્તિબેન જોડે વાત કરતા હતા. હવે ક્યાં જવાની અમેરિકામાં? અચ્છા, પ્રોગ્રામ હશે નહીં? ના, ફૂટબોલ રમવા જવાની છું. હું શું કામ જાઉં? અહીંથી ડેટ્રોઇટ જવાનું મારે કોઈ કારણ છે? મારા નથી ત્યાં કોઈ સગા, નથી કોઈ મિત્રો. પ્રોગ્રામ હશે નહીં? હા, તે છે જ. તમને એરપોર્ટ ઉપર મળે કે ક્યાં બહાર જાઓ છો? ના, ફરવા આવી છું એરપોર્ટ પર. કેટલા વહિયાત સવાલ આપણે એકબીજાને પૂછતા છે. થિયેટરમાં આવે કે પિક્ચર જોવા આવ્યા છે? કેમ આવે માણસ? આપણે બધા સ્મોલ ટોક કરીએ છીએ. ખરેખર જેને સબસ્ટન્સ કહેવાય એવી વાત તમે કેટલા લોકો સાથે દિવસમાં કરો છો? એવું તમારી જાતને પૂછજો ક્યારેક. વોટ ઇઝ ધ ગેઇન એન્ડ વોટ ઇઝ ગિવન while you converse? When you communicate, do you give something? When you communicate, do you get something? Do you receive something which is going to help you for the day or for the life? Which is going to improve you as a person? Which is going to add something to your knowledge? Do we talk about it? No. મેથી આવી છે પટેલમાં નવી, તાજી હતી, 2 દિવસ રહેશે. આ આપણી માહિતીનું એક્સચેન્જ છે. કદી કોઈ દિવસ આજે જ હું એટલી બધી ગદગદ થઈ ગઈ જ્યારે મને તૃપ્તિબેને કહ્યું કે મને સંતોષજીએ કહ્યું કે કાજલનું પુસ્તક છે કૃષ્ણાયન, તું વાંચજે. હી નેવર મેન્શન્ડ કે એમણે કૃષ્ણાયન વાંચ્યું છે. ત્યારે મને એમ થાય કે મારે અહીંયા જઈને બોલવા માટે 2 માણસ પણ એવા હોય કે જેણે મારું કામ વાંચ્યું હોય તો મારા બોલવાનો મતલબ છે. Even if 2 people understand what I'm talking, then it means that I'm here for some substance that I'm going to leave behind. There is nothing that I'm going to leave behind. તમે હસો, હું હસું, આપણે જોક મારીએ, મસ્તી કરું, મજાક કરું ને જતી રહું, તો હું તમને શું આપું છું ને તમે મને શું આપો છો? આપણે કશું એક્સચેન્જ કરીએ એ આપણી સંસ્કૃતિ કે છે. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહૈ તેજસ્વિના વધિતમસ્તુ. એક સાથે જમીએ, એક સાથે સારા કામ કરીએ તો તેજ વધે છે. તેજસ્વિના વધિતમસ્તુ. કેટલી મોટી વાત છે. આવું આપણે કદી કોઈ સારા કામ, અચ્છા બીજી એક સૌથી મજાની વાત તમારી સાથે શેર કરું. નાનકડું પણ સારું કામ કર્યું હોય ને તો એની 100 લોકોને મિનિમમ ખબર પડવી જોઈએ. અમે બહુ સપોર્ટ કરીએ છીએ કમ્યુનિટીને, અને જે કમ્યુનિટીને સપોર્ટ કરતું હોય એને અહીંયા સન્માન થવું જોઈએ, નહીં તો નેક્સ્ટ ટાઈમ એને ખોટું લાગી જાય કે હવે કેમ ગયા વખતે તો અમારે રેકગ્નાઇઝ ને તો કર્યું, ચેક નથી આપવાનો. તમે સારું કામ કરો છો કારણ કે સારું કામ કરવાથી તમને સારું લાગે છે. નોટ ફોર અધર્સ, ડુ ઇટ ફોર યોર સેલ્ફ. એ આપણી સંસ્કૃતિ છે. મને સારું લાગે છે માટે હું સારું કરું છું. તમને સારું લગાડવા માટે નથી કરતી. બધા જ બીજા માટે જીવે છે. દરેકે દરેક માણસને બીજાને ઇમ્પ્રેસ કરી દેવા છે. અહીંયા પણ આવો તો આજે ઇન્ડિયન કાજલબેન સાડી પહેરે છે ને આપણે પણ સાડી પહેરીએ. કાજલબેન ડફોળ છે કે આટલી સાડીઓ ઊંચકી ઊંચકીને આખા દેશમાં ફરે છે. તમે શું કામ પહેરો છો? તમે શું પહેરો છો એ અગત્યનું નથી, તમે અહીંથી શું લઈ જાઓ છો એ અગત્યનું છે. તમારી જિંદગીમાં, તમારા અસ્તિત્વમાં, તમારા જીવનમાં કંઈ બદલાય છે તો મારી સાથે વાત કરવાનો અર્થ છે. આપણી સંસ્કૃતિ શીખવે છે આપણને જ્ઞાન વધાર, હજી વધુ જ્ઞાન વધાર, હજી મેળવ, હજી પામ. એ આપણી સંસ્કૃતિ છે. આપણે વસ્તુઓ વધારીએ છીએ. હવે ઢોકળિયું નાનું પડે છે એટલે હવે જ્યારે તમે ન્યૂજર્સી જાઓ ત્યારે ઢોકળિયું લેતા આવજો. સવાલ એ છે કે વસ્તુઓ, ચીજો, આ ઢોકળા બનાવવાનું એ શું? હું મને પૂછો, એમને નહીં. ચીજો, વસ્તુઓ બધી ભેગી કરી, આપણને લાગ્યું એમાંથી સુખ મળશે, ન મળ્યું. પછી ધર્મના આશરે ગયા, આપણને લાગ્યું ત્યાં સુખ મળશે, ન મળ્યું. એ પછી આપણને સડનલી રિયલાઇઝ થયું કે આપણે એવી ઉંમર પર આવી ગયા છીએ કે હવે તો સમય જ નથી રહ્યો, એટલે વધુ ગાંગા થઈ ગયા. તમે જુઓ કેટલા બધા લોકો યુવાન દેખાવાનો મરણીયો પ્રયાસ કરે છે. બોટોક્સ લે, આમ કરે, યંગ स्किन पर आम लगाओ तो स्किन फ्रेश लागसे, यंग लागसे, बाल काले और लंबे हो जाएंगे, त्वचा ऐसी हो जाएगी. आत्मा फरी युवान થઈ શકે છે? આત્મા તો યુવાન જ છે. એ તો ચીર યુવાન છે. તમે શું વિચારો છો એ તમે બની જાઓ છો.
આજે જ મેં ગાયત્રીને કહ્યું, એક સુંદર ડોક્યુમેન્ટરી છે નેટફ્લિક્સ પર, યુ આર વોટ યુ ઈટ. ખરેખર એક વખત એ ડોક્યુમેન્ટરી જેને પણ સમય હોય એ જોજો. યુ આર વોટ યુ ઈટ. તમે જે ખાઓ છો એ તમે બની જાઓ છો. મેં બહુ બધા લોકોને જોયા છે કે જે લોકો ભોજન વિશે એટલા બધા પર્ટિક્યુલર હોય, આમ જ, આમ નહીં, રોટલી તો પાતળી જ જોઈએ, પાપડી તો ઇન્ડિયાથી જ જોઈએ, ફલાણાનું તો આમ જ જોઈએ. આટલો વિચાર કોઈ દિવસ 2 કલાક જીવનમાં પોતાને વિશે કર્યો કે ચલો કંઈ વાંચીએ? શું ચાલે છે આજકાલ ટ્રેન્ડ? કોણ વાંચે છે? શું વાંચે છે? 10 સ્ત્રીઓ ભેગી થાય તો કપડાં, દાગીના, વહુ જો હોય તો. મારા ક્લાસની છોકરીઓ બધી આજકાલ ભેગી થાય છે, અમે ડિનર પર ને લંચ પર મળીએ. હું કહું કે ભાઈ તમે બધા તમારી વહુની વાતો કરો, મારી પાસે છે નહીં, હું શું વાત કરું? આપણી સંસ્કૃતિ તો એ છે જેમાં પત્ની પોતાના પતિની સાથે 14 વર્ષનો વનવાસ સ્વીકારે છે અને એવું નક્કી કરીને જાય છે કે આ બધી પરિસ્થિતિમાં હું તારી સાથે રહીશ, સુખમાં અને દુઃખમાં. 7 વચન જે આપીને લગ્ન થાય છે. ટ્રોઝો ક્યાં કરાવીશું, મનીષ મલ્હોત્રાનો લહેંગો લાવશું, કેટરિંગ માટે ન્યૂજર્સીથી બોલાવશું, પણ જે 7 વચન આપ્યા અને લીધા એ કેટલા લોકોને મોઢે યાદ છે? કેટલા પરણેલા છે? ઉઠાવો ઉઠાવો હાથ, કઈ ગુનો નથી. કેટલા વિધિસર પરણેલા છે? કેટલાને 7 વચન યાદ છે? ફેરા 4 વચન 7. બોલો, આય નથી ખબર? ફેરા 4 ને વચન 7, સપ્તપદીના 7 વચન એકબીજાને આપ્યા ને લીધા. એક સોપારીને પગ અડાડીને આગળ વધેલા બ્રાહ્મણે વચન આપ્યા. તમે તો એકબીજાને આપ્યા નથી એટલે પાળવાની જરૂરત જ નથી. આપ્યા જ નથી તો શું ચિંતા? જે કોન્ટ્રાક્ટમાં સહી જ નથી કરી એ કોન્ટ્રાક્ટ તમને લાગુ પડતો જ નથી. 4 ફેરા કેમ? ચાલો હવે એમણે કહ્યું છે તો હું એ પણ કહું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના 4 ફેરા. ધર્મ, અર્થ અને કામના ફેરામાં પતિ આગળ રહે, પછી મોક્ષના ફેરામાં પત્નીને આગળ કરે. કેમ? ખાલી એમ જ 3 વાર હું આગળ રહ્યો, હવે તું રે, એમાં શું? તુંય મજા કર. ધર્મ, અર્થ અને કામ 3 દુન્યવી વસ્તુઓ છે. ધર્મનું પાલન કરવું, ધર્મ આપણે ત્યાં પહેલાં આવે છે. તમે જુઓ, આપણે અર્થને પહેલાં લાવી શક્યા હોત, પણ આપણી સંસ્કૃતિ અર્થની નથી. ગુજરાતીમાં ચેક લખેલો કોઈએ કદી જોયો છે? ગુજરાતીમાં ચેક લખાય તો એમ લખાય ₹101 પૂરા, અને અંગ્રેજીમાં ચેક લખાય તો લખાય $1 lakh ઓનલી. હજી ઓછા જ છે, આ ઓનલી પાછળ લાગેલું જ છે, હજી વધારે જોઈએ છે. આપણી સંસ્કૃતિ કહે છે પૂરા, સંતુષ્ટ સંસ્કૃતિ છે. ચોથા ફેરામાં પત્નીને આગળ રાખવામાં આવે છે અને ડાબી બાજુ બેસાડવામાં આવે છે. કારણ કે તમારી પાસે ફેફસા 2 છે, હૃદય 2, તમારી પાસે ફેફસા 2 છે, આંતરડા 2 છે, હાથ 2 છે, નસકોરા 2 છે, તમારી પાસે હૃદય એક જ છે. અને 3 ફેરા આપણે સાથે ફર્યા એ પછી તું મારા હૃદયની સ્વામીની બની છે. હું તને મારું હૃદય સોંપું છું, માટે ડાબી બાજુ આવ અને મારા હૃદયને સંભાળ. આજ પછીના સમયમાં હું હવે તને મારું હૃદય, મારું દિલ, મારું અસ્તિત્વ સોંપું છું. તમે ઊંઘી ગયા હો તો પણ તમારું હૃદય કામ કરે છે. તમારી આખી સિસ્ટમ બંધ હોય પણ તમારું હૃદય કોઈ દિવસ બંધ નથી થતું. તમે જાગતા હો, ઊંઘતા હો, દોડતા હો, ખાતા હો, પીતા હો, તમારું હૃદય સતત કામ કરે છે. એનું કારણ એ છે કે ચોથા ફેરામાં પત્નીને સોંપવામાં આવે છે કે જેમ મારું હૃદય સતત ધડકે છે એમ હવે આવનારા વર્ષોમાં તું સતત મારી સાથે રહેજે અને મારું હૃદય હું તને સોંપું છું. કેટલી સુંદર વાત છે, પણ કોઈ સમજ્યું નથી. 4 ફેરાને 7 વચન પણ કોઈને ખબર નથી. બોલો, બધા જ પરણેલા છે. અમે તો 4 જ ફેરા ફર્યા, તો 4 જ હોય, 5મો નથી. હવે તો મેં એવું નક્કી કર્યું છે કે કોક એવું કહે કે મારે ડિવોર્સ લેવા છે તો એને કહેવાનું બધું લગન બધું ફરી કરો અને ઊંધા ફેરા ફરો. શક્ય છે કદાચ તમને યાદ આવી જાય તમે જે સાથે જીવ્યા છો એ સમય. એક બહુ સુંદર ફિલ્મ મેં જોયેલી, મરાઠી ફિલ્મ. એમાં એક છોકરી છે, લગ્ન કરીને જાય છે, એની મા એને એક નાનકડી ડાયરી આપે છે.
બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મની વાર્તા છે, એટલે તમારી સાથે શેર કરું છું. એની માં એને એક નાનકડી ડાયરી આપે છે અને એમ કહે છે કે એક જોઈન્ટ અકાઉન્ટ ખોલજે તમારા બહેનો, અને જ્યારે કંઈ પણ સારું થાય, કોઈ પણ સારો પ્રસંગ, એક સારો દિવસ ગયો, તો 10 રૂપિયા પણ એ જોઈન્ટ અકાઉન્ટમાં મૂકજે અને લખજે કે આજનો દિવસ બહુ સારો ગયો માટે મેં 10 રૂપિયા મૂક્યા. એક દિવસ એવો આવે છે બંને જણનો કે બંને જણા ખૂબ ઝઘડે છે, નક્કી કરે છે કે ડિવોર્સ લેવા છે. ખાસા વર્ષ, 5-7 વર્ષ જિંદગીના વીતી ગયા છે અને માં કહે છે કે લઈ લે ડિવોર્સ, પેલો જોઈન્ટ અકાઉન્ટના પૈસા છૂટા પાડવા પડશે ને. અને ડાયરી ખોલે છે, બધું વેચવા બેઠા છે ત્યારે ડાયરી ખોલે છે અને ડાયરીમાં તમામ સારા પ્રસંગોની નોંધ છે. એ તમામ સારા પ્રસંગોની નોંધ એક પછી એક એ છોકરી વાંચતી જાય છે અને એની આંખમાંથી પાણી વરસતું જાય છે અને એને ખ્યાલ આવે છે કે કેટલો સુંદર સમય અમે સાથે ગાળ્યો છે, મને કેમ ખરાબ જ યાદ રહ્યો છે. વાય ડુ આઈ ઓલવેઝ સો હિઝ બેડ સાઇડ? વાય ડિડન્ટ આઈ રિયલાઇઝ દેટ હી હેડ બ્રોટ ફ્લાવર્સ વન ઓફ ધ ડેઝ? એકવાર ખૂબ વરસાદ પડેલો અને એ અડધી ઓફિસ છોડીને ઘરે આવી ગયેલો અને મને મકાઈ ખાવા લઈ ગયેલો અને અમે પલળતા ગયેલા. એ દિવસે મેં 100 રૂપિયા મૂક્યા છે. એક દિવસ અમારે બહુ ઝઘડો થયેલો અને સવારે ચા બનાવીને ટ્રેમાં સરસ ફ્લાવર મૂકીને લઈ આવેલો અને એણે મને કહેલું આઈ એમ સોરી. એ દિવસે મેં 50 રૂપિયા મૂક્યા છે. દેર આર ગુડ ટાઈમ્સ, દેર આર બેડ ટાઈમ્સ. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે સુખ અને દુઃખમાં સમાન રહેતા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, ભગવદ્ ગીતા કહે છે. સુખ દુઃખ જય પરાજયમાં જે સમાન રહી શકે છે એ ભારતીય છે, એ હિન્દુ છે, એ સનાતન ધર્મને પાળે છે. હવે આજના છોકરાઓને ડિપ્રેશન આવી જાય નાની નાની વાતમાં, હાર્ટ બ્રેક થઈ જાય, ગર્લફ્રેન્ડ જતી રહે તો એકદમ બારણા બંધ કરીને અંદર બેસી જાય ને આપણને એમ થાય અંદર સુઈ કરતા હશે. માં બિચારી વારે વારે ઠોક્યા કરે, બેટા આર યુ ઓકે બેટા, એ તો અંદર નેટફ્લિક્સ જુએ છે, તમે બહાર સ્ટ્રેસ થાવ છો. એને કંઈ બહુ એવું એટલું બધું લાગી નથી આવ્યું જેટલું તમને લાગી આવ્યું છે, કારણ કે તમે એ ઇમોશન સાથે જુદી રીતે જોડાયેલા છો, એ આજના ઇમોશન સાથે જુદી રીતે જોડાયેલા છે. They are practical children, they are children of technology, they are children of today and truth. We still think કે અરે યાર હાર્ટબ્રેક બહુ મોટી વાત છે. એમને નથી લાગતું એવું તો થાય, અમને નથી ફાવતું. અને નથી ફાવતું તો છૂટા પડવું એ સાચો અને સારો રસ્તો છે એવું સ્વીકારી શકે એટલી પ્રામાણિક છે આજની પેઢી. I salute them to accept the truth that we are not meant to live together. It's all right. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું જેના લગ્નને 30 વર્ષ થયા છે ને 35 વર્ષ થયા છે ને 25 વર્ષની સિલ્વર જુબલી હોય ને લોકો આવે અને પછી બધી પાર્ટી પૂરી થાય ત્યારે જતા જતા કહે કે તમને મેં જ ચલાવી લીધા, બાકી કોઈ રાખે નહીં. આખી પાર્ટી ઉપર પાણી ફરી વળ્યું, ઝાડુ ફેરવી દીધું તમે. 75 વર્ષના દાદીમાં પણ કે એટલા બધા માંગા આવતા હતા પણ મારા પપ્પાને આ જ જડ્યા. આઈડિયલ સિચ્યુએશન એ છે કે 25 વર્ષની એનિવર્સરી 2 જ જણા ઉજવે, લોકોની સાથે ન ઉજવે અને એકબીજાને કહે કે આપણે આ સુંદર વર્ષો જે સાથે ગાળ્યા, સુખના દુઃખના ઝઘડાના પીડાના, એ બધા વર્ષ